નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ગાંધીનગરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાજ્યસભાની ચૂંટણી ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં કર્યું નામાંકન. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાનું મોટું એલાન. નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે તેવું આપ્યું નિવેદન. બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર સુપ્રીમમાં સુનવાણી. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગણાવ્યો ગેરબંધારણીય. દુષ્કર્મ કેસના મામલે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા રાજીવ મોદી. રાજીવ મોદીની સતત 5 કલાક સુધી ચાલી પૂછપરછ. હારીસથી ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના. મંદિરે પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત. અકસ્માતમાં 2 મહિલા અને 1 કિશોરીનું ઘટનાસ્થળે જ મોત થયું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત. 266 જગ્યાઓ ભરવા માટે કરાઈ જાહેરાત. પેટા હિસાબનીશ, પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત. સમાચાર હવે જોઈશું વિસ્તૃતમાં. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે નામની જાહેરાત કરાઈ છે અને સરપ્રાઈઝ આપ્યા બાદ આજે ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં રાજ્યસભાના સાંસદ માટે નામાંકન ભર્યું છે. ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક અને ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. રાજ્યસભા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમારને ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આજે આ ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના પ્રવેશ દ્વાર પર ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાગત માટે નાસિક ઢોલ સાથે કાર્યકરો ઉમટ્યા હતા. તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા માટે 4 નામોની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા. રાજ્યસભાના 4 ઉમેદવારોમાંથી 3 ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જેપી નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હવે ગુજરાતના પ્રતિનિધિ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. સીટ વહેંચણી પર ચર્ચા વચ્ચે નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે તેમની પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. જોઈએ આ અંગે ખાસ. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. પહેલા દિગ્ગજ નેતાએ નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન છોડ્યા બાદ હવે અન્ય એક દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ कश्मीर એકલા હાથે ચૂંટણી લડશે. नेशनल कॉन्फ्रेंस अपने बलबूते पर लड़ेगी, इसमें कोई दो राय नहीं है. इसके बाद और कोई सवाल नहीं पूछेगा इसके बारे में. देखिए, स्टेबल पाकिस्तान सारे हिंदुस्तान के लिए जरूरी है. अनस्टेबल पाकिस्तान हमारे लिए अच्छा नहीं है.
देखिए, फार्मर्स ने, या आपको खुद पता है किसानों ने, जब वो 3 बिलें आई, सब ऑपोजिशन ने बहुत शोर किया, ये 3 बिलें जो है इन पे नज़रसानी की जाए, इसे सिलेक्ट कमेटी में भेजा जाए और इसमें जो खामियां हैं उनको ठीक किया जाए, फिर लाए। मगर ब्रूट मेजॉरिटी में वो ले आए। उसका नतीजा क्या निकला? करीबन 750 किसानों ने शहादत दे दी। और जब यूपी के इलेक्शन आने वाले थे तो इन्होंने वो बिलें तीनों वापस ले ली। आज जनरल इलेक्शन आने वाला है। आज किसान फिर से मोर्चा बांधे हुए हैं। क्या पता अब मरकज क्या करेगी, ये तो वो जानते हैं। और अल्लाह करे कि वो अक्लमंदी का इस्तेमाल करे, वो चीज़ फिर से दोहराई न जाए कि बेगुनाह किसान मारा जाए। ફારૂક અબ્દુલ્લાના નિવેદનથી ઇન્ડિયા ગઠબંધનની મૂંઝવણ વધી જશે. તાજેતરના નિવેદનથી રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી છે. વિપક્ષી ગઠબંધનનો હિસ્સો એવા એનસી નેતા અબ્દુલ્લાએ એંધાણ આપતા કહ્યું કે તેમની પાર્ટી સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં સામેલ થઈ શકે છે. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી મહાગઠબંધન ઇન્ડિયા છોડીને એનડીએમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન પ્રાદેશિક પક્ષોના એનડીએ તરફના ઝુકાવનો પણ સંકેત છે? સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે. 5 જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. જોઈએ આ અંગે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ પર તાબડતોબ પ્રભાવથી રોક લગાવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે ફંડ લાંચનો રસ્તો બની શકે એ સંભાવનાથી ઇનકાર કરી શકાય નહીં, જેનાથી સરકારી નીતિઓ પ્રભાવિત થઈ શકે. અગાઉ સીજેઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય ભલે અલગ અલગ હોય પરંતુ સમગ્ર બેન્ચનું તારણ એક જ છે. કોર્ટે એ વાત પર વિચાર કર્યો કે શું ફંડ આપનારની જાણકારી સૂચનાના હક હેઠળ આવે છે. કોર્ટે કોર્પોરેટ કંપની પર ઇલેક્ટ્રોલર બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદાને હટાવવા ઉપર પણ વિચાર કર્યો છે. જાણીએ ચુકાદાની મહત્વની વાતો. કોર્ટે સ્વીકાર્યું કે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ મતદારોને જાણવાના અધિકારનું હનન કરે છે. બેન્ચે સ્વીકાર્યું કે આ સ્કીમ વોટરોના આર્ટિકલ 19(1)A નો ભંગ કરે છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ સ્કીમ દ્વારા બ્લેક મની પર લગામ કસવાની દલીલ આપીને મતદારોના પક્ષોના ફંડિંગ વિશે જાણવાના અધિકારથી તેમને વંચિત કરી શકાય નહીં. એ સંભાવનાથી ઇનકાર ન થઈ શકે કે ફંડ લાંચનો રસ્તો પણ બની શકે છે. કોર્ટે કોર્પોરેટ કંપની પર ઇલેક્ટ્રોલર બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદા હટાવવાના સરકારના નિર્ણયને મનમાની અને ખોટો ગણાવી દીધો. કોર્ટે ચુકાદો આપ્યો કે ઇલેક્ટ્રોલર બોન્ડ સ્કીમ પર તરત રોક લાગે. કોર્ટે એસબીઆઈને નિર્દેશ આપ્યો છે કે તે ખુલાસો કરે છે કે કયા રાજનીતિક પક્ષને ઇલેક્ટ્રોલર બોન્ડ દ્વારા કેટલો ફાળો મળ્યો છે. એસબીઆઈ આ જાણકારી ઇલેક્શન કમિશનને આપશે. ચૂંટણી પંચ 31 માર્ચ સુધીમાં સમગ્ર જાણકારી વેબસાઇટ પર મૂકશે. હજુ સુધી જે રાજકીય પક્ષોએ બોન્ડને કેશ કરાવ્યા નથી તેઓ બેંકને પાછા આપશે. અગાઉ રાજકારણ ફંડિંગમાં પારદર્શકતા લાવવા માટે પાર્ટીઓ અપાતા દાનના વિકલ્પ તરીકે આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ નેતા જયા ઠાકોર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મર્સ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સુનાવણી પૂરી કરીને ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 જજોની બંધારણીય પીઠે ગત વર્ષે 2 નવેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ બંધારણીય પીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવાઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી દૂર હતા. જો કે આ બધાની વચ્ચે અચાનક જ આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. જો કે આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. જો કે ફરિયાદી યુવતી નિવેદન આપવા નહીં આવતા હવે અનેક સવાલો ઊભા થયા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી સામે તાજેતરમાં એક વિદેશી યુવતીએ સેક્સટોર્શન અને દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. આરોપ મૂળ બલ્ગેરિયાની યુવતીએ મૂક્યો છે. આ કેસમાં કેડિલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઘણા સમયથી ફરાર કહેવાતા રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન સવારે 8 વાગે પહોંચ્યા હતા, જ્યાં તેમની અંદાજે 9 થી 12 વાગ્યે 30 સુધી પૂછપરછ અને નિવેદન પ્રક્રિયા ચાલી હતી. રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં અંદાજે 5 કલાક સુધી હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગાયબ રહેલા રાજીવ મોદીએ આજે નાટ્યાત્મક રીતે અચાનક જ પોલીસ સમક્ષ હાજર થયા હતા, જ્યાં પોલીસે તેમની પૂછપરછ અને નિવેદન નોંધ્યા હતા. પોલીસ સમક્ષ હાજર થયા બાદ રાજીવ મોદી અત્યાર સુધી કેમ પોલીસ સમક્ષ હાજર ન રહી શક્યા તેનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું વિદેશની ઓફિસમાં હોવાના કારણે પોલીસ સમક્ષ હાજર રહી શક્યો ન હતો. આજે સવારે જ વિદેશથી પરત ફર્યો છું. તેમણે અમેરિકા અને યુરોપના દેશોમાં પોતાની ઓફિસમાં હોવાનું જણાવ્યું હતું. પોતાના પર દાખલ કરવામાં આવેલા કેસ અંગે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ફરિયાદી મને ફેસ ટુ ફેસ એક જ વખત મળી છે. આ કેસ મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે. बल्गेरियन युवती ने जो फरियाद रजिस्टर करवाई थी सोला पुलिस स्टेशन में, उसके आईओ सोलंकी सोला पुलिस स्टेशन के इंचार्ज इस अनुसंधान में 8 बजे से सुबह से अभी तक उनकी पूछपरछ चल रही है. फरियाद में जो तथ्य दिए गए फरियादी द्वारा उस तमाम मुद्दा पर हम अभी इन्वेस्टिगेशन कर रहे हैं. सर वो तपास में सहकार दे रहे हैं? अभी पूछपरछ चल रही है. सहकार दे रहे हैं सर? हाँ, हमारे जो जितने भी मुद्दे हैं उनसे उस मुताबिक पूछ रहे हैं. आगे जो भी होगा आपको बताया. આગળની તપાસ માટે પોલીસને જરૂર લાગશે તો રાજીવ મોદીને એકવાર ફરી બોલાવવામાં આવી શકે તેવું પણ સામે આવ્યું છે. જો રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહીં મળે તો સમરી ભરવાની પણ સંભાવનાઓ છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ જ્યારે પુરાવા ન મળે ત્યારે સમરી ભરાતી હોય છે. જો રાજીવ મોદી વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળે તો તેમની મેડિકલ તપાસ પણ નહીં કરવામાં આવે તે વાત પણ સૂત્રો તરફથી સામે આવી છે. આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે જે બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ આરોપ મૂક્યો છે તે છેલ્લા ઘણા દિવસોથી ગુમ થઈ ગઈ છે. જો કે હવે તેના ગુમ થયાનું રહસ્ય સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર આ બલ્ગેરિયન યુવતી ડરના મારે છુપાઈ ગઈ છે. તેણે એક વિડીયો જાહેર કરી પોતે એક સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. દેશમાં મોટા મોટા હાઈવે બનવા છતાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. હારીથી ચાણસ્મા હાઈવે પર મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 2 મહિલા અને એક કિશોરીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ, પેટા હિસાબનીશ અને ઓડિટર સબ ઓડિટરની જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની 116 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે, તેમજ હિસાબનીશ, ઓડિટર અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓ પર ભરતી જાહેર થઈ છે, જેમાં 1 માર્ચે વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે, તેમજ 1 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2023 દરમિયાન 10 વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું, જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે, જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ માટે 3,780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705, મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.